તો રાજવી ઉપર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે। કોંગ્રેસ નેતા પાર્થિવરાજ કઠવાડિયાએ પરસોત્તમ રૂપાલાના નિવેદનની નિંદા કરી। પાર્થિવરાજ સિંહે રૂપાલાને સલાહ આપી કે ભૂતકાળમાં ડોક્યું કરો અને ક્ષત્રિય સમાજે આપેલા બલિદાનથી અવગત થાઓ। પરસોત્તમ રૂપાલાનું જે નિવેદન, રાજકીય નિવેદન હમણાં જે સામે આવ્યું છે એ સમગ્ર ક્ષત્રિય સમાજને અપમાનિત કરતું નિવેદન છે, નિંદનીય છે। જે પ્રકારની રાજનીતિ કરવા માટે જે પ્રકારના નિવેદન પરસોત્તમ રૂપાલા આપી રહ્યા છે, બિલો ધ બેલ્ટ નિવેદનો, ઓછી રાજનીતિ, એમની ભાષાથી સ્પષ્ટ ઝલકાય છે। પરસોત્તમ રૂપાલા, આપ સૌરાષ્ટ્રમાંથી આવો છો, આપને કહું તો સૌરાષ્ટ્રની રસદાર નામનું પુસ્તક ઝવેરચંદ મેઘાણીનું વાંચી લેજો અને પછી કહેજો કે ક્ષત્રિય સમાજે કયા પ્રકારના બલિદાન કર્યા છે કે નહીં। પોતાના આંગળીનું ટીપું પણ જેમની વિરાસતે ના વાવ્યું હોય દેશ માટે, એ આજે ક્ષત્રિય સમાજને આ પ્રકારે પોતાની રાજનીતિ માટે અપમાનિત કરવાનો પ્રયત્ન કરે, આ બિલકુલ સહનીય નથી।